મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રા દેવા જૈનો ધર્મોસ્તુ મંગલમ. હવે અહીંયાથી આપણને સ્ટાર્ટ કરવાનું છે. સમ્યક્ત્વના વિવિધ ભેદ કેટલા બતાવે છે અહીંયા? 6. સમ્યક્ત્વના 6 ટાઈપ્સ ઓફ ભેદ છે. ઔક્ષમિક સમ્યક્ત્વ, ક્ષૈક્ષમિક સમ્યક્ત્વ, ક્ષાયિક સમ્યક્ત્વ, વેદક સમ્યક્ત્વ, સાસ્વાદન સમ્યક્ત્વ અને મિશ્ર સમ્યક્ત્વ. હવે એમાં આપણને ધ્યાન રાખવાનું છે કે સૌથી મેઇન જે છે ને, મેઇન ભેદ છે ને, એ પહેલા 3 છે. આ 3 મેઇન ઇમ્પોર્ટન્ટ ભેદ છે. ઓકે, ઔપશમિક સમ્યક્ત્વ, ક્ષૈક્ષમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ, આ 3 ઇમ્પોર્ટન્ટ મુખ્ય ભેદ છે. તો હવે અહીંયા આપણે સ્ટાર્ટ કરશું અહીંયા. ઓકે, તો અહીંયા શું કહે છે કે કર્મનો સંપૂર્ણ નાશને શું કહેવાય છે? કર્મ ક્ષય કહેવાય છે. શું છે કર્મનું સંપૂર્ણ? અહીંયા અમુક આપણને ટર્મિનોલોજી પહેલા તો સમજવી પડશે. કર્મનું ક્ષય એટલે કે શું, ક્ષમ એટલે કે શું, ક્ષક્ષમ એટલે કે શું, વિપાકોદય, પ્રદેશોદય, આ ટર્મિનોલોજી આપણને સમજવું પડશે. આ સમજાઈ જશે ને તો જે મેઇન મુખ્ય 3 ભેદ છે, ઔપશમિક, ક્ષક્ષમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ, એ આપણને ઇઝીલી સહેલાઈથી આપણે સમજી શકશું. તો એના માટે આપણે આ ટર્મિનોલોજી સમજી લઈએ. પહેલા તો શું છે કર્મ ક્ષય એટલે કે શું? આ શબ્દ આવે છે ને, આ દેટ મીન્સ સંપૂર્ણ ક્ષય, સંપૂર્ણ નાશ ને કર્મ ક્ષય કહેવાય છે. અને જ્યારે કર્મો જે મિથ્યાત્વમૌન્ય કર્મ છે એનું સંપૂર્ણ નાશ થઈ જાય તો ત્યારે કહેવાય છે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે જીવને. શું નામ છે? આ દેખાય છે આપણને શું છે? ક્ષાયિક સમ્યક્ત્વ. તો એમાં દર્શન સપ્તક છે મેન. દર્શન સપ્તકમાં 7 ટાઈપ્સ ઓફ કર્મ આવે છે. દર્શન મોહનીય કર્મ છે એ 3 ટાઈપના, પ્લસ અનંતાનુબંધી 4 પશ્ચાચારિત્ર મોહનીય કર્મ, એ ટોટલ મળીને આ 7 કર્મ થાય છે. આ કયા? દર્શન મોહનીય કર્મ 3 ટાઈપના અને ચારિત્ર મોહનીય કર્મ એમાં 4 ટાઈપના. કયા? અનંતાનુબંધી 4 કષાયો. ટોટલ મળીને જે આ 7 છે એમને દર્શન સપ્તક કહેવાય છે. તો આ દર્શન સપ્તક, સપ્તક એટલે દર્શન સપ્તક શબ્દનું મિનિંગ શું થાય છે? દર્શન એટલે શું? જે સાચું દર્શન કરવામાં, સાચું દર્શન કરવામાં જે અટકાવનાર એવા કર્મોનું જે ગ્રુપ છે, એ પણ કેટલા કર્મોનું ગ્રુપ છે? 7. એટલે સપ્તક, સપ્તક એટલે 7 કર્મોનું જે ગ્રુપ છે. હવે સમજો કે 2 કર્મોનું ગ્રુપ હોય એને શું કહેવાય? દ્વિક કહેવાય. જેમ નરક દ્વિક છે, તિર્યંચ દ્વિક, આવા બધા શબ્દ આપણે સાંભળ્યા છે કે નહીં? એટલે આગળ આવશે, જો આપણે કર્મગ્રંથ વગેરે ભણશું ને તો આગળ જે ડીપ સ્ટડીઝ કરીએ તો એમાં બધું આવશે. દ્વિક આવે, પછી 3 કર્મોનું ગ્રુપ અને તો ત્રિક કહેવાય. પછી એવી રીતે 4, 5, 6, 7, 8, 9, 10 એવી રીતે જેમ જેમ આપણે એટલે એવા ગ્રુપ કર્મોનું ગ્રુપ્સ બનતું જાય ને, તો એવી રીતે શું કહેવાય? 4 હોય તો ચતુષ્ક કહેવાય, બરાબર? 5 હોય તો શું કહેવાય? પંચક કહેવાય. તો એવી રીતે 7 કર્મોનું જે, અને 6 હોય તો ષટક કહેવાય. ઓકે, હવે આ 5માં નિદ્રા પંચક આપણે સાંભળ્યું હશે. એટલે 5 નિંદ્રા વાળી જે કર્મો છે તો એનું ગ્રુપ. પછી આહારક ચતુષ્ક હોય છે, એવા બધા આવશે આગળ. જેવી રીતે આપણે કર્મગ્રંથ આગળ જો ભણશું ને, જો જ્યારે એમાં આવશે આ ષટક હોય, એમાં હાસ્યાદી ષટક આવે છે. તો આ 6 કર્મોનું ગ્રુપ. તો એવી જ રીતે આ છે આ સપ્તક. સપ્તક એટલે 7 અલગ અલગ કર્મો હોય છે એનું એક ગ્રુપ હોય, તો આપણે ત્યારે સપ્તક કહીએ. તો એવા આ 7 પ્રકારના કર્મો છે એનું એક ગ્રુપ છે કે જે સાચા દર્શનને રોકે છે. આ એટલા માટે એમને શું કહેવાય છે? આ ગ્રુપને દર્શન, 7 કર્મોના ગ્રુપને કહેવાય છે દર્શન સપ્તક. અને જ્યારે આ દર્શન સપ્તકનું સંપૂર્ણ, જ્યારે શું કહેવાય? દર્શન સપ્તક એટલે 7 કર્મોનું ગ્રુપનો સંપૂર્ણ નાશ થાય તો ત્યારે શું પ્રગટ થાય? ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થાય જીવને. એવું હોય છે. હવે બીજું શું કહે છે? કર્મના ઉદયને થોડા સમય પૂરતો શાંત કરવો, એને ઉપશમ કહેવાય છે. આ ઓકે.
શું છે આ ઉપશમ શબ્દનું મિનિંગ શું થાય છે? ઉપશમ એટલે કે દબાવવું કે શાંત કરવું, એ પણ ટેમ્પરરીલી કર્મના ઉદયને, કર્મનો જે વિપાક છે કે કર્મ જે ઉદય થવા આપણે થતા અટકાવવું, એ પણ ટેમ્પરરીલી અને એ પણ થોડા સમય સુધી, એને શું કહેવાય છે? ઉપશમ કહેવાય છે. એટલે કે જેમ આપણે ઘણી વખત એક્ઝામ્પલ બતાડ્યું છે કે પાણીનું ગ્લાસ હોય, માટીવાળા પાણીનું ગ્લાસ હોય છે, અને આપણે એ માટીને દબાવીએ, શાંત કરીએ ટેમ્પરરીલી, થોડા સમય પૂરતા સુધી, તો ત્યારે આ બધું શું જે કચરો છે, ડસ્ટ, જે ડર્ટ છે, બધું નીચે સેટલ ડાઉન થઈ જાય છે. ત્યારે ઉપર શું મળે છે? ક્લિયર વોટર મળે છે. પણ થોડુંક પણ ગ્લાસ હલી જાય તો શું થાય? આ પાછો આખું આ પાણી કેવું થઈ જાય? ડર્ટી પાણી થઈ જાય, બ્રાઉન પાણી થઈ જાય આખું. તો જે આ દબાવવાનું ક્રિયા આપણે કરી છે, આ જે સેટલ ડાઉન થોડાક સમય માટે આપણે આ પાણીને ક્લિયર રાખ્યું, કરવા માટે કોશિશ કરી છે, આ કચરાને શાંત કરવા માટે, નીચે સેટલ ડાઉન કરવા માટે જે કોશિશ કરી છે, એવી જ રીતે કર્મનો જે ઉદય છે એને થોડા સમય માટે ટેમ્પરરીલી આપણે શાંત કરીએ કે દબાવીએ, એને શું કહેવાય છે? ઉપશમ કહેવાય છે. પ્લસ આ ઉપશમ જે છે ને, એ કયા કયા કર્મોનું થઈ શકે છે? માત્ર મોહનીય કર્મનો જ થઈ શકે છે ઉપશમ. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, માત્ર મોહનીય કર્મ નું જે ઉદય છે એ થોડા સમય પૂરતો જો જીવ શાંત કરે તો શું કહેવાય કે એને શું કર્યું છે? મોહનીય કર્મને ઉપશમન કર્યું છે, થોડા ટેમ્પરરીલી, થોડાક સમય સુધી એના ઉદયને અટકાવ્યો છે, દબાવ્યો છે. અને ત્યારે શું થાય છે? જે આપણે જોયું હતું ને, અંતરકરણ વગેરે ક્રિયા, ઉપશમધા એને બનાવ્યું છે આંતરો, જે મોહનીય કર્મ રહિત જે એક અંતર મુહૂર્ત જેટલું એ આંતરો બનાવ્યું હતું, એ ગેપ બનાવ્યું હતું. એના કારણે જ્યારે જીવ ત્યારે ઉદય સમય આવે છે આ એક આંતરાનું, જે એક અંતર મુહૂર્ત જેટલું, તો ત્યારે એને ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ થાય છે જીવને. કારણ કે એ એક અંતર મુહૂર્તના આંતરામાં શું હોય છે? મૌન્ય કર્મ થી રહિત એવી આટલી સ્થિતિ છે, એક અંતર મુહૂર્ત જેટલી. એટલા માટે એને શું, એ ક્રિયાને કહેવાય છે ઉપશમ ક્રિયા. ને ત્યારે જે ટાઈપનું સમ્યક્ત્વ પ્રગટ થાય છે જીવને, એને શું કહેવાય છે? ઉપશમ સમ્યક્ત્વ કહેવાય છે. અથવા તો અહીંયા દેખાય છે ને ઔપશમિક સમ્યક્ત્વ. ઉપશમ સમ્યક્ત્વ પણ કહેવાય કે ઔપશમિક સમ્યક્ત્વ પણ કહેવાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. હવે આગળ ચાલીએ. શુભ અધ્યવસાયના કારણે ક્યારેક મોહ્ય કર્મનો ઉદય અંતર મુહૂર્ત માટે સ્થગિત થઈ જાય તે ઉપશમ કહેવાય છે. ઓકે, જીવના જે આપણે જોયું હતું ને કે પ્રોસેસ ઉપશમ સમ્યક્ત્વ કેવી રીતે પ્રગટ થાય છે, એ બધું આપણે જોયું હતું. એમાં જે એ વીર્યોલ્લાસ પ્રગટ કરે છે, શુભ અધ્યવસાયના તીક્ષ્ણ ધાર વડે બધું જે કરે છે આગળ, અને બધા કરણ કરે છે, 3 કરણ પ્લસ અંતરકરણ કરે છે વગેરે, આપણે જે બધું જોયું હતું. અને એના કારણે મૌન્ય કર્મનો જે ઉદય છે એક અંતર મુહૂર્ત માટે સ્થગિત થાય છે. તે સ્થગિત કેવી રીતે અંતરકરણ વગેરે વડે એ સ્થગિત કરે છે, તેને ઉપશમ કહેવાય છે. અને મૌન્ય કર્મ તો હજી સત્તામાં પડ્યું છે. ઓબ્વિયસલી આપણે શું જોયું હતું કે જે એક અંતર મુહૂર્તનું જે અંતરકરણની ક્રિયામાં શું કરે છે, જે મૌન્ય કર્મ અહીંયા પડેલા હતા તો એને અમુકને શું કરે છે, આગળની સ્થિતિમાં નાખે છે, ઉદયાવલિકામાં નાખે છે, અને અમુક મૌન્ય કર્મોને બીજી સ્થિતિમાં નાખતો જાય છે, પાછળની સ્થિતિમાં. એટલે દેટ મીન્સ જે આટલું ભાગ જે એ ખાલી કરે છે ને, મૌન્ય કર્મથી રહિત કરે છે, તો તે કઈ કાઢી નથી મૂકતો આત્મામાંથી, કઈ વાતાવરણમાં એ નાખી નથી દેતો, પણ શું કરે છે? માત્ર આગળ પાછળ કરે છે ને, સ્થિતિમાં જ કરે છે. અમુક આગળ કરે છે, અમુક પાછળ કરે છે. એટલે આ ક્યાં ગાયબ નથી થઈ જતા, ન તો નાશ થઈ નથી જતા, પણ આગળ પાછળ મૂકીને હજી સત્તામાં જ પડેલા છે, આત્મા ઉપર જ પડેલા છે. એ ધ્યાન રાખવાનું. એટલે ઉપશમ સમ્યક્ત્વમાં મૌન્ય કર્મ તો હજી સત્તામાં તો પડેલા જ છે, માત્ર આટલા
એક અંતર મુહૂર્ત માટે જ એ શું કરે છે? અંતરકરણ કરે છે. મોહનીય કર્મ ને શું કરે છે? મિથ્યાત્વ મોહનીય કર્મ ને શું કરે છે? એ ખાલી કરે છે અહીંયા આટલે એક અંતર મુહૂર્ત સુધી, દેટ્સ ઇટ. તો એના કારણે જ્યારે ઉદય સમય અહીંયા આવે છે તો ત્યારે શું થાય છે? અહીંયા મોહનીય કર્મ રહિત છે એક અંતર મુહૂર્ત જેટલો સમય, તો એટલા સમય સુધી શું થાય છે? એટલા પીરિયડ ઓફ ટાઈમ માટે મોહનીય કર્મ રહિત છે એટલે કહેવાય કે મોહનીય કર્મનો ઉદય શાંત થયેલું છે, કારણ કે અહીંયાથી ત્યાં કર્યું છે. પ્લસ અહીંયા જે પાછળની સ્થિતિમાં જે બાકી રહેલા છે ને આ મોહનીય કર્મના પૂતગલો, દલિકો, એમને પણ એવી રીતે દબાવીને રાખે છે. એના શુભ અધ્યવસાય જે ચાલી રહેલા છે ને એના પ્રભાવથી શું થાય છે કે આ પાછળની સ્થિતિમાં સત્તામાં તો રહેલા જ છે આ મિથ્યક મોહનીય કર્મના દલિકો, તે પણ એમનું પણ ઉદીરણા પણ અટકાવી નાખે છે. ઉદીરણા એટલે અહીંયાથી આવીને અહીંયા આટલું જે એક અંતર મુહૂર્ત છે ને જેમાં બધા એ કાઢી નાખ્યા છે, મિથ્યાત્વ મોહનીય કર્મ રહિત બનાવી દીધું છે અંતરકરણ દ્વારા, તો તે ઉદય સમયમાં પણ એને અહીંયા લાવીને મૂકી નથી શકતો, એટલે ઉદીરણા પણ એ અટકાવી નાખે છે. એટલે ઉદય તો થઈ જ નહીં શકે, કારણ કે આટલા પોર્શનમાં તો છે જ નહીં ને એક અંતર મુહૂર્ત સુધી, એટલે ઉદય તો શાંત જ છે. મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય તો શાંત તો છે જ, પણ પાછળની સ્થિતિમાંથી પણ આગળ આવીને ઉદીરણા એ અટકાવી નાખે છે, એટલે એ પણ પોસિબલ નથી. ઉદીરણા તો પોસિબલ નથી અને ઉદય તો શાંત જ છે. તો આવી સ્થિતિને શું કહેવાય છે? મિથ્યાત્વ મોહનીય કર્મના ઉપશમનથી શું કહેવાય છે? ઉપશમ સમયની પ્રાપ્તિ થાય છે જીવને. કેટલા સમય સુધી? અહીંયાથી કરીને આટલા એક અંતર મુહૂર્તના સમય સુધી જ એ જીવને ઉપશમ સમયત્વ ની પ્રાપ્તિ રહેલી હોય છે, એ ખાસ ધ્યાન રાખવાનું. અને ચારિત્ર મોહનીય કર્મના ઉપશમથી શું થાય છે? ઉપશમ ચારિત્ર પ્રાપ્ત થાય છે જીવને. તો એ ક્યારે થાય છે? જ્યારે જીવ ઉપશમ શ્રેણી માંડે છે ને, એ ક્યારે? 11મા ગુણ સ્થાનકે. જ્યારે કોઈ ઉપશમક જીવ કે ક્ષાયિક જીવ, કોઈ પણ જીવ એ જયારે ઉપશમ શ્રેણીનું મંડાણ કરતો હોય છે, કઈ ઉપશમ શ્રેણીનું મંડાણ કરીને આગળ આગળ વધતો જાય, તો ત્યારે શું થાય છે? આ ચારિત્ર મોહનીય કર્મનું એ ઉપશમન કરતો 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 આગળ વધતો જાય છે, અને 11મા ગુણ સ્થાનકે શું કરે છે? મોહનીય કર્મનું કમ્પ્લીટલી સર્વોપશમન કરે છે. શું શબ્દ કહેવાય? સર્વોપશમન કહેવાય. સર્વોપશમન શા માટે કહેવાય છે? એનું મિનિંગ શું થાય છે? 11મા ગુણ સ્થાનકે ચારિત્ર મોહનીય કર્મનું એનું મિનિંગ થાય છે કે ચારિત્ર મોહનીય કર્મના જે બધા જ શું કહેવાય પ્રકૃતિઓ, જે પણ ટાઈપ્સ ઓફ મોહનીય કર્મની પ્રકૃતિઓ છે, બધાને જ ઉપશમન એ કરી નાખે છે. એને કહેવાય સર્વોપશમન. અને દર્શન મોહનીય છે એને તો પહેલા જ એને ઉપશમન કરી રાખ્યું હતું પહેલા જ, એટલા માટે આપણે અહીંયા ચારિત્ર મોહનીય કર્મની વાત કરી રહ્યા છે. અહીંયા એ ધ્યાન રાખવાનું. જે દર્શન મોહનીય છે 3, તો એ તું તો પહેલાથી જ કરી નાખે છે એનું ઉપશમન. એટલા જ માટે દર્શન સપ્તકમાં તો આવી જ જાય છે ને. દર્શન સપ્તક છે એમાં આ 3 જે દર્શન મોહનીય કર્મના પ્રકૃતિઓ છે એનું તો પહેલા જે ઉપશમન કરીને દબાવી જ રાખે છે. એટલા જ માટે એને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, પ્રગટ થાય છે, એને ઉપશમ સંકિતિ બને છે, જે શ્રેણીગત ઉપશમ સમ્યક્ત્વ કહેવાય તે. અને પછી આગળ વધીને પછી 8માંથી 11મા ગુણ સ્થાનકે ચડતો ચડતો ઉપશમ શ્રેણીમાં શું કરે છે? 11મા ગુણ સ્થાનકે સુધી પહોંચે ત્યાં સુધી ચારિત્ર મોહનીય કર્મનું ઉપશમન કરતો 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 11મા ગુણ સ્થાનકે તો સર્વોપશમન કરી નાખે છે. એટલે ટોટલી બધા જ મોહનીય કર્મોની પ્રકૃતિઓ જે કહેવાય, કેટલી હોય પ્રકૃતિઓ? 28 હોય ટોટલ. તો બધી 28માં દર્શન મોહનીય 3 પણ આવી જાય અને ચારિત્ર મોહનીય પણ 25 જે છે એ આવી જાય. બધાનું સર્વોપશમન કરી નાખે છે, અને એના કારણે એ જીવને શું કહેવાય? હવે કયો શું પ્રગટ થાય છે?
ચારિત્ર ગુણ પ્રગટ થાય છે, પણ કેવું કહેવાય? ચારિત્ર ગુણ કેવો કહેવાય? એને ઔપશમિક યથાખ્યાત ચારિત્ર કહેવાય. 11મા ગુણ સ્થાનના કે એને જીવને ઔપશમિક કહેવાય. ઔપશમિક એટલે ઉપશમ ચારિત્ર, એ ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા જીવ એ કેવું કેવું કહેવાય છે? એક વિતરાગી અવસ્થામાં આવી જાય છે. વિતરાગી અવસ્થા એટલે કે શું? જેમાં રાગ અને દ્વેષ ન હોય એવી અવસ્થા. તો એ કેવી રીતે આવે છે? કારણ કે આ મોહનીય કર્મ છે એનું ઉપશમન સર્વોપશમન કરી રાખ્યું છે. મોહનીય કર્મ તો હજી સત્તામાં તો છે જ ને, માત્ર દબાવીને ઉપશમન કરેલું છે, સર્વોપશમન કરેલું છે મોહનીય કર્મ. ઉદયમાં નથી, એટલા માટે શું કહેવાય છે કે વિતરાગી અવસ્થા કહેવાય કે આવી ગઈ છે. પણ આ વિતરાગી અવસ્થા એ કેવી છે? ટેમ્પરરી છે. આ ધ્યાન રાખવાનું. શું કહેવાય? ટેમ્પરરી વિતરાગી અવસ્થા કહેવાય છે. કેમ? કારણ કે જે જીવ 11મા ગુણ સ્થાનકે આવે એ કઈ પરમાનન્ટ વિતરાગી બની જાય, એને કેવલ જ્ઞાન પ્રગટ થાય? તો ના, ત્યારે નહીં થાય ને. કારણ કે 11મા ગુણ સ્થાનકે આવીને નીચે અવશ્ય નિયમમાં પડે જ છે. એટલા માટે કહેવાય કે ટેમ્પરરી વિતરાગી અવસ્થા એ પ્રગટ કરે છે. ચારિત્ર મોહનીય કર્મનો ઉદયને અટકાવે છે ને એ સર્વોપશમન દ્વારા. એટલા માટે તો એવું છે આ. પછી આગળ શું કહે છે કે હવે ક્ષોક્ષમ નું બતાવે છે. ક્ષોક્ષમ એટલે કે શું? આ શું છે? આ ટર્મિનોલોજી નું મિનિંગ. એમાં હવે ક્ષય અને ઉપશમ આ બે વર્ડ્સ થી આ ક્ષોક્ષમ બનેલું છે. આ શબ્દ ક્ષય પ્લસ ઉપશમ ઇઝ ઇક્વલ ટુ ક્ષયોપશમ. તો એમાં જીવ શું કરે છે? આત્મા શું કરે છે? ક્ષય પણ કરે છે અને ઉપશમ પણ કરે છે. બે વસ્તુઓ કરે છે. એટલા માટે એને ક્ષોક્ષમ કહેવાય છે. તો જે પણ ઉદયમાં જે આવેલા જે કર્મો છે એને ક્ષય કરે છે, અને જે ઉદયમાં હમણાં નથી એવા કર્મોને શું કરે છે? ઉપશમ કરે છે જીવ. તો એને આ પ્રોસેસ કહેવાય છે ક્ષોપશમ. ક્ષય એટલે કે જે હમણાં ઉદયમાં છે એને શું કરે છે? જે હમણાં ઉદયમાં છે એનું જે વિપાક છે, એનું જે ફળ છે એ ભોગવીને એ કર્મનું જે ફળ છે એ ભોગવી નાખે. તો પછી શું કહેવાય કે ભોગવી નાખે, ઉદયમાં આવે તો કર્મનું પછી ફળ બતાડે ને, પોતે પોતાનું કર્મ નું ફળ. તો એ ફળ ભોગવે અને ભોગવે એટલે પછી શું થાય? એ વાતાવરણમાં ચાલ્યો જાય ને, કર્મ નીકળી જાય આત્મ પ્રદેશ, આત્માના સત્તા કે પ્રદેશ ઉપર, એટલે આત્મા ઉપરથી નીકળી જાય ને કર્મ. તો એ જે પ્રોસેસ ક્ષય જ કહેવાય ને, બીજું શું છે? બરાબર. એટલે આ આત્મા છે એના ઉપર જે કર્મ દલીકો છે, તો સમજો કે કર્મ દલીકો, અમુક કર્મ દલીકો ઉદયમાં આ સમયમાં આવ્યા છે, આ પોતાનું એ ફળ બતાડશે. સમજો કે આવું છે, અશાતા વેદનીય કર્મ છે, એનું હમણાં ઉદય થયું છે. એનું ઉદય થયું છે, એનું ફળ શું છે કે અશાતા તકલીફ જે પણ છે, પીડા, એ એનું ફળ છે બતાડે છે. એટલે જીવને એવું ફિલિંગ થાય, અશાતા ને તકલીફ ને વેદનાની ફિલિંગ થાય. અને પછી શું થાય? કર્મોનું શું પડ્યા જ રહે? ત્યાં ને ત્યાં પડ્યા રહે ના. પણ જેવી રીતે જે સમય એનું ઉદય થાય, પોતાનું ફળ બતાડે અને તરત એ પછી નીકળી જાય વાતાવરણમાં. પછી એટલે આત્માના શું છે, જે પ્રદેશો છે એમાંથી નીકળીને છૂટા થઈને વાતાવરણમાં નીકળી જ આવી જાય. સમજ્યા ને? એટલે એને શું કહેવાય? જે પણ કર્મ ઉદયમાં આવ્યો, પોતાનું ફળ બતાડે, નીકળી જાય, એટલે એને શું કહેવાય? ક્ષય થયો. અને શું છે આ ઉપશમ? ઉપશમ એટલે કે શું? એ તો આપણે જોઈ લીધું. ઉપશમ એટલે કે શું? દબાવે ને કર્મોનું. ઉદયને શું કરે છે? જે ઉદયમાં પ્રાપ્ત જે નહીં થયેલા હોય કર્મોનું ઉપશમ કરે છે. જયારે ક્ષોક્ષમની પ્રક્રિયા કરતો હોય છે જીવ, ત્યારે ક્ષય પણ કરે ને ઉપશમ પણ કરે છે સાથે. તો તે આપણે એક્ઝામ્પલ સાથે આપણે સમજશું આગળ. ઓકે. અહીંયા શું કહે છે? કર્મનો ઉદય બે રીતે હોય છે. કોઈ પણ કર્મો હોય ને એના ઉદય ના બે ટાઈપ્સ હોય, બે રીતે થઈ શકે છે. એક તો વિપાકોદય કહેવાય છે, એનું બીજું નામ શું છે? રસોદય પણ છે. એ પણ નોટ ડાઉન કરી લેવાનું. તો રસોદય, વિપાકોદય પણ કહેવાય કે રસોદય પણ કહેવાય. અને બીજું શું છે? પ્રદેશોદય.
તો હવે પહેલા તો વિપાકોદય એટલે કે શું? વિપાક એટલે કે આપણે યાદ રાખવાનું, વિપાક શબ્દનું મિનિંગ શું થાય છે? વિપાકનું એટલે મિનિંગ છે ફળ. એટલે પોતાનું કર્મનો ઉદય થાય તો પોતાનું જે ફળ છે ને એ બતાડે તો કહેવાય કે ઓકે, આ કર્મનું વિપાક ઉદય થયું છે. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, કોઈ પણ કર્મનું ઉદય થાય, પોતાનું ફળ બતાડે એટલે કે શું કહેવાય? કે એનું રસોદય થયું છે એ પર્ટિક્યુલર કર્મનું, અથવા તો વિપાકોદય થયું છે. અને જો કોઈ એવા કર્મો હોય એનું એ કર્મનો ઉદય થયો હોય, એ ઉદયમાં હોય પણ એ પોતાનું ફળ નહીં દેખાડે, તેને શું કહેવાય? કે કર્મનું પ્રદેશોદય થયું છે એ કહેવાય. આ ડેફિનેશન યાદ રહેશે ને તો ક્યારે પણ જીવનમાં કન્ફ્યુઝન નહીં થશે, મિસ્ટેક નહીં થશે. આ ડેફિનેશન ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા જેવા છે આ. નહીં તો આગળ પછી કન્ફ્યુઝન થશે, સમજમાં નહીં આવશે. આગળના ડીપ સ્ટડીઝમાં આપણે આગળ ચાલશું તો પછી ત્યારે પછી તકલીફ આવે જો યાદ નહીં રહેશે તો. ઓકે, તો પ્રદેશોદય એટલે કે શું? કર્મનું ઉદય ચાલી રહ્યું છે હમણાં, પણ એ પોતાનું ફળ જ નહીં દેખાડે તો કહેવાય, તો એવા કર્મના ઉદયને શું કહેવાય? પ્રદેશોદય થયું છે એ કહેવાય. એ ખાસ ધ્યાન રાખવાનું. હવે અહીંયા એક્ઝામ્પલમાં અહીંયા બતાડે છે, શું બતાડે છે? કે હમણાં આપણને ચારેય ગતિ નામ કર્મનું ઉદય ચાલુ જ છે, પરંતુ તેમાં મનુષ્ય ગતિ નામ કર્મનું વિપાકોદય ચાલુ જ છે, જ્યારે બાકીની 3 ગતિ નામ કર્મનો પ્રદેશોદય ચાલે છે. એટલે અહીંયા શું મિનિંગ થાય છે? કે જે સમજો કે એક્ઝામ્પલ, આ સમજો કે આ નિષેક રચના છે કે ટાઈમલાઈન છે, અને અહીંયા આ ઉદય સમય છે, અને આ ઉદય સમયમાં ચારે ગતિ નામ કર્મોનો ઉદય ચાલ્યું છે. કયા? 4 ની 4 ગતિ નામ કર્મ. કયું હોય 4 ગતિ નામ કર્મ ના ટાઈપ શું હોય છે? એક તો મનુષ્ય ગતિ નામ કર્મ, પછી દેવ ગતિ નામ કર્મ, પછી તિર્યંચ ગતિ નામ કર્મ, અને ચોથું છે નરક ગતિ નામ કર્મ. તો આ ચારે ટાઈપના જે ગતિ નામ કર્મો છે ને, ચારેનું ઉદય આ જ ઉદય સમયમાં ચાલી રહેલું છે. પણ હવે વિચારીને બતાડો કે હમણાં આ ચારે 4 ગતિ નામ કર્મોનું ઉદય ચાલી રહેલું છે, એક સાથે જ છે, તો શું આપણી ગતિ બદલાય છે? હમણાં ફોર એક્ઝામ્પલ, હમણાં આપણે મનુષ્ય ગતિમાં આપણને દેખાય છે કે આપણે મનુષ્ય ગતિમાં બેઠેલા છીએ, કારણ કે આપણે દેખાય છે ને કે આપણે મનુષ્ય છે અને મનુષ્ય ગતિ વાળા છીએ. એ તો આપણને દેખાય છે, એ તો ખબર જ પડે છે. પણ શું અહીંયા દેવ ગતિ નામ કર્મ, તિરંજ ગતિ નામ કર્મ, નરક ગતિ નામ કર્મનો પણ ઉદય તો છે? તો શું ક્યારેક આપણે એક સમય માટે દેવલોકમાં પહોંચી ગયા, દેવતા બની ગયા એવું થાય છે? કે તિરંજ બની ગયા, કે શું નારકી બની ગયા, નરક ગતિ ચાલુ થઈ ગઈ? એવું નથી ને. તો એ શા માટે? કારણ કે ચારેનું ઉદય ચાલુ છે, પણ બધાનું ઉદય અલગ ટાઈપનું છે, બધાનું સરખું નથી. તો જે વિપાકોદય કે રસોદય છે ને, તો તે માત્ર મનુષ્ય ગતિ નામ કર્મનું હમણાં આપણું ચાલી રહેલું છે. એટલા માટે મનુષ્ય ગતિ નામ કર્મનું વિપાકોદય ચાલુ છે, દેટ મીન્સ શું? એનું મિનિંગ શું થાય છે? કે મનુષ્ય ગતિ નામ કર્મ, જે આ કર્મ છે ને, એનું વિપાક શું છે? બધું કર્મગ્રંથ 1 નું વિષય છે. કર્મગ્રંથ 1 છે ને, પાર્ટ 1, એનું નામ જ છે કર્મ વિપાક ગ્રંથ. તો એ જો આપણું પાકું હોય ને, જે આપણે એનાથી પહેલાના જેનોલોજીના ભાગમાં લગભગ 3rd વાળામાં આપણે ભણ્યું હશે ને, જે કર્મગ્રંથ પાર્ટ 1 નું બધું આવ્યું હતું, અલગ અલગ ટાઈપના કર્મો અને એમના વિપાક કેવા છે, એકદમ પ્રોપરલી યાદ હોય ને તો આપણને એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો જ આગળ આપણે ઇઝીલી આ સમજાશે આગળના પાર્ટ્સ. તો એમાં શું હતું? આપણે શું ભણ્યું હતું પહેલા? કે મનુષ્ય ગતિ નામ કર્મનું વિપાક કે ફળ શું બતાડે જ્યારે ઉદયમાં આવે ત્યારે? એ બતાડે કે જીવને મનુષ્ય ગતિ પ્રાપ્ત થાય. ઓકે, તો એ એનું ફળ છે. તો એનું વિપાકોદય ચાલી રહેલું છે, દેટ મીન્સ કે એનું જે ફળ એનું ઉદય થાય છે, અને એનું એ ફળ જે સાચું જે પણ ફળ છે ને, પોતાનું જે વિપાક છે કે ફળ છે એ બતાડે છે. આપણને દેખાય છે ને કે આપણે મનુષ્ય ગતિમાં બેઠેલા મનુષ્ય છીએ,
દેટ મીન્સ અહીંયા ક્લિયર દેખાય છે કે મનુષ્ય ગતિ નામકર્મનું વિપાકોદય કે રસોદય ચાલુ છે. ઓકે, 10 મિનિટ્સ પછી આપણે રિજોઈન કરવાનું સેમ લિંક ઉપર. હા, અને બાકીના જે 3 કર્મો છે, આ દેવગતિ, દેવગતિ નામ કર્મ, તિરંજ ગતિ નામ કર્મ, નરક ગતિ નામ કર્મ, આ 3નું શું છે? 3નું પણ ઉદય ચાલુ જ છે સાથે સાથે. પણ એમનું કેવા ટાઈપનું ઉદય ચાલુ છે? એમનું વિપાકોદય કે રસોદય નથી, પણ શું પ્રદેશોદય ચાલી રહેલું છે હમણાં. ખાસ ધ્યાન રાખવાનું. એટલા માટે એમનું ઉદય તો છે, પણ એ પોતાનું ફળ બતાડતો નથી. એટલા માટે કહેવાય છે કે આ 3 કર્મનું પ્રદેશોદય ચાલી રહેલું છે. એટલે શું કે દેવગતિ નામ કર્મનું ઉદય ચાલુ છે હમણાં, પણ એ પોતાનું ફળ, એટલે કે શું ફળ છે કે દેવગતિ આપે એ કર્મ, શું એનું ઉદય હોય તો દેવગતિ આપે ને જીવને, પણ દેવગતિ આપતું નથી ને આપણને. આપે છે એનું ફળ એ નથી બતાડતો, નથી તિરંજ ગતિ નામ કર્મ જે છે એ આપણને તિરંજ ગતિમાં નું એટલે એ આપતો નથી, અને નરક ગતિ નામ કર્મ એ નરક નથી આપતો, આવી ગતિ નથી આપતો. એટલા માટે આ 3 પોતાના ફળ એ બતાડતા નથી, છતાં પણ હમણાં ઉદયમાં છે. તો એવા ટાઈપના ઉદયને શું કહેવાય છે? પ્રદેશોદય. ખાસ ધ્યાન રાખવાનું. હવે પોઈન્ટ નંબર 2 ધ્યાન રાખવાનું. આટલું ક્લિયર થઈ ગયું હશે. હવે પોઈન્ટ નંબર 2 શું છે? તો હવે આ 3નું ઉદય ચાલી રહેલું છે, કેવું? પ્રદેશોદય ચાલી રહેલું છે. ઓકે, એટલે આપણને આ વર્ડ યુઝ કરવાનો તો ક્લિયર રહેલું હોય. ઓકે, એટલે આપણે હવે ખાલી ઉદય કહીએ ને, કે સમજો કે મારું દેવગતિ નામ કર્મનો ઉદય છે, હમણાં આપણે કહીએ તો આ પ્રોપર નથી, ઇનકમ્પ્લીટ છે. આપણે પોતે પણ કન્ફ્યુઝ થઈ જાય, સામે વાળો પણ કન્ફ્યુઝ થઈ જાય કે આ શું કહે છે, શું આ દેવ, શું એને કઈ સમજ નથી, શું કહે છે આ વ્યક્તિ. એવી રીતે કોઈ પણ કહીને હસી, એટલે કે એ હસશે આપણા ઉપર. એટલા માટે એવી રીતે નહીં કહેવાનું, ક્લિયર કહેવાનું કે મારું દેવગતિ નામ કર્મ નું પ્રદેશોદય ચાલી રહેલું છે, એવી રીતે કહેવાનું ક્લિયરલી. અને મનુષ્ય ગતિ નામ કર્મનું રસોદય કે વિપાકોદય ચાલી રહેલું છે, એવી રીતે આપણે કહી શકીએ. આ એક્ઝામ્પલ માટે છે, એ તો બીજા કર્મો માટે પણ એવી રીતે સમજવાનું છે. હવે આપણું જો પોઈન્ટ નંબર 2 જે કહેવાનું છે, તો એમાં એ ધ્યાન રાખવાનું કે જે પ્રદેશોદયમાં થાય શું છે અહીંયા, જે દેવગતિ, તિરંજ ગતિ, નરગતિ નામ કર્મનું પ્રદેશોદય ચાલી રહેલું છે, એટલે કે શું આ 3 કર્મો જે છે ને, એ જે મનુષ્ય ગતિ નામ કર્મ છે ને, એમાં એમાં એ સંક્રમણ થાય છે. સંક્રમણ, 3 કર્મોનું સંક્રમણ થાય છે, એટલે કે કન્વર્ટ થાય છે આ 3 કર્મો મનુષ્ય ગતિ નામ કર્મમાં. ઓકે, 3 કર્મો મનુષ્ય ગતિ નામ કર્મમાં કન્વર્ટ થાય છે, સંક્રમણ થાય છે એમનું. અને એટલે કે શું કહેવાશે હવે કે દેવગતિ નામ કર્મ, એક્ઝામ્પલ એક એક કહીએ આપણે. સમજો કે નરગતિ નામ કર્મ છે, એનું પ્રદેશોદય ચાલી રહેલું છે. ધેટ મીન્સ એનું હમણાં ઉદય સમય થાય છે, પણ એનું પ્રદેશોદય થાય છે. એટલે કે શું થાય છે? નરગતિ નામ કર્મ એ મનુષ્ય ગતિ નામ કર્મમાં પરિવર્તિત કે સંક્રમણ થાય છે એનું. અને મનુષ્ય ગતિ નામ કર્મમાં સંક્રમણ થઈને તો આ મનુષ્ય ગતિ નામ કર્મનું જે વિપાક છે, એટલે કે શું વિપાક હોય છે, એનું ફળ શું હોય છે કે મનુષ્ય ગતિ આપે, તો એ ફળ બતાડે છે. એટલે એ નરગતિ નામ કર્મ પોતાનું ફળ નથી બતાડતો. એક સંક્રમણ કન્વર્ટ થઈને મનુષ્ય ગતિ નામ કર્મમાં કન્વર્ટ થાય છે, અને મનુષ્ય ગતિ નામ કર્મ નું ફળ શું છે? એનું વિપાકોદય થાય, એટલે કે એનું ફળ બતાડે છે, અને ફળ છે મનુષ્ય ગતિ આપવાનું. ઓકે, એવી જ રીતે તિરંજ ગતિ અને દેવગતિ માટે પણ સમજવાનું. 3 કર્મો નું જે ઉદય સમય આવે છે, ત્યારે બધા મનુષ્ય ગતિ નામ કર્મમાં કન્વર્ટ થાય છે, અને મનુષ્ય ગતિ નામ કર્મનું વિપાક આપણને બતાડે છે. એટલે કહેવાય કે મનુષ્ય ગતિનું વિપાકોદય ચાલી રહેલું છે, પોતાનું ફળ બતાડે છે. પણ આ 3 કર્મો પોતાનું ફળ નથી બતાડતા, કન્વર્ટ થઈને બીજા અન્ય જે સહજાતીય કર્મમાં કન્વર્ટ થઈને એનું ફળ બતાડે છે બીજું. એવું છે. એટલે આ યાદ રાખવાનું, ગડબડ નહીં કરવાની. આ જ વાત આપણે જયારે સમ્યક્ત્વનું આપણે જોતા હતા ને, ત્યારે આપણે આવું ડિસ્કસ કર્યું હતું. વિપાકોદય, પ્રદેશોદય, ત્રિપુંજીકરણ વગેરે આપણે ભણ્યું હતું. તો એ પાછું આવશે, તો પાછો ક્લિયર થઈ જશે હવે આગળ.
સામાન્ય રીતે ઉદયની વાત આવે ત્યારે વિપાકોદય સમજવો. એટલે કોઈ હવે આપણે સામાન્ય રીતે આપણે કહીએ કે આ કર્મનું ઉદય ચાલી રહેલું છે, તો શું સમજી લેવાનું કે આપણે વિપાકોદયની વાત કરી રહ્યા છીએ કે પ્રદેશોદય? તો ઓબ્વિયસલી વિપાકોદય જ સમજવાનું કે રસોદય એ જ સમજવાનું. કારણ કે હમણાં કોઈ આપણે કહીએ કે મારું નરક ગતિ નામ કર્મનું ઉદય ચાલી રહેલું છે, તો કોઈ શું કહેશે કે આ તો ગાંડો વ્યક્તિ છે, શું કહે છે, આ તો મનુષ્ય ઉભો છે મારા સામે અને શું કહે છે કે નરગતિ નામ કર્મ ચાલુ છે ઉદય. એટલે એમ નહીં કહેવાય. શું કહેવાય? નરગતિ નામ કર્મનું પ્રદેશોદય ચાલી રહેલું છે, એવી રીતે કહેવાનું ક્લિયર. જયારે પ્રદેશોદય હોય ને કોઈ કર્મનું, તો પ્રદેશોદય આ ટર્મ યુઝ કરવું જરૂરી છે, કમ્પલસરી છે. પણ જયારે આપણે વિપાકોદયની વાત કરીએ ને કે મારો મનુષ્ય ગતિ નામ કર્મનું વિપાકોદય ચાલી રહેલું છે, તો એ કહેવાની જરૂર નથી. ત્યારે માત્ર ઉદય પણ કહીએ ને તો પણ એ સમજી લેવાનું કે અચ્છા આ વિપાકોદયની જ વાત અહીંયા આવે છે શાસ્ત્રમાં. એ ખાસ ધ્યાન રાખવાનું. આટલું અહીંયા ક્લિયર થઈ ગયું. હવે આગળ ચાલીએ. જે 6 ટાઈપ્સ ઓફ સમ્યક્ત્વ છે તે સમજી લઈ. પહેલું છે ઔપશમિક સમ્યક્ત્વ. એને શું બીજું કહેવાય? યાદ આપણે જોયું હતું. ઉપશમ સમ્યક્ત્વ પણ કહેવાય છે કે ઉપશમ સંકિત પણ કહેવાય છે. એ ખાસ યાદ રાખવાનું. ઓકે, એક જ વસ્તુ છે. તો ઔપશમિક સમ્યક્ત્વ એટલે કે શું છે? આ કે મિથ્યાત્વ મોહનીય કર્મના જે દલીકો છે એમને શું કરવાનું છે? જીવને ઉપશમ છે ને ઉપશમિક સમ્યક્ત્વ એટલે શું? ઉપશમ કરવાનું છે એટલે શું? દબાવવાનું છે, શાંત કરવાનું છે એને ઉદયને થોડા સમય માટે ટેમ્પરરીલી. કેટલા સમય સુધી? એક અંતર મુહૂર્ત માત્ર, આટલું. તો ત્યારે જીવને શું કહેવાય છે કે ઉપશમ સમ્યક્ત્વ ની પ્રાપ્તિ થાય છે. એના ઉત્પન્નથી આત્મામાં શુભ પરિણામથી ભવ્ય જીવોને ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. આ સમ્યક્ત્વની હાજરીમાં મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય, અહીંયા કોમા કરી લેવાના. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય, આ ત્રણ દર્શન મોહનીયની પ્રકૃતિ અને અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ, ક્રોધમાન માયાલોભ, આ ચાર જેને દર્શન સપ્તક કહેવાય છે. આ 7 પ્રકૃતિ સત્તામાં હોય પણ ઉદયમાં નથી હોતા. તો આ શું હોય છે કે આ સમ્યક ઉપશમ સમ્યક્ત્વ કેવી રીતે પ્રગટ થાય છે? કે જે આ દર્શન સપ્તક છે, જે આપણે ત્યારે વાત કરી હતી થોડી વાર પહેલા. દર્શન સપ્તક એટલે એક ગ્રુપ ઓફ 7 પ્રકારના કર્મો કે જેનું કાર્ય શું છે, જેનું વિપાક શું છે કે જીવનું સાચું દર્શનને અટકાવે છે. એટલે કે સમ્યક દર્શન ગુણને અટકાવનાર કર્મોના જે ગ્રુપ છે, 7 કર્મનું ગ્રુપ છે ને દર્શન સપ્તક કહેવાય છે. શું એ કયા કયા છે? 3 દર્શન મોહનીય કર્મ. તો એમાં શું કોણ કોણ આવે છે? એક મિથ્યાત્વ મોહનીય કર્મ, બીજું મિશ્ર મોહનીય કર્મ અને ત્રીજું સમ્યક્ત્વ મોહનીય કર્મ. અને જે ચારિત્ર મોહનીય, કશા ચારિત્ર મોહનીય કર્મ એ 4 છે. કયા કયા છે? અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ. આ 4 પ્લસ આ 3 એને દર્શન સપ્તક કહેવાય છે. તો આ 7 પ્રકૃતિ જ્યાર સુધી એનું ઉદય ચાલી રહેલું હોય તો ત્યાર સુધી જીવને શું હોય છે? એનું ઉદય હોય એટલે કે શું સમજવાનું? કે જીવ મિથ્યત્વી દશામાં છે. હવે એ ધ્યાન રાખવાનું કે જયારે જીવ ત્રિપુંજીકરણ કરે છે ને, તો ત્યારે જીવને, અને એનાથી પહેલા ઉપશમ સમ્યક્ત્વ જીવને પ્રગટ થાય છે, રાઈટ? પેલા તો અંતરકરણ કરે છે અને ત્યારે ઉદય સમય એનું સ્ટાર્ટ થાય છે. એ અંતરકરણમાં એટલે કે જે મિથ્યાત્વ મોહનીય કર્મ રહિત એક અંતર મુહૂર્તનો એ ગેપ બનાવે છે, આંતરું બનાવે છે. તો એ આંતરામાં જયારે એ ઉદય સમય સ્ટાર્ટ થાય છે, તો ત્યારે હવે જે દર્શન સપ્તક દેખાય છે ને, તો એમાંથી જે 7 પ્રકૃતિઓ છે, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય અને આનંદાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, આ 4. તો એમાંથી કયા કયા સત્તામાં રહેલા હોય છે? કેટલા હોય છે સત્તામાં? તો ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે જસ્ટ એને પ્રાપ્તિ કરી છે, જસ્ટ એનું ઉદય સમય સ્ટાર્ટ થયું છે, તો ત્યારે જીવના આત્મસત્તામાં માત્ર શું હોય છે? મિથ્યાત્વ મોહનીય કર્મનું એક જ હોય છે ને, આ જ વર્ઝન હોય છે ઓરિજિનલ. પણ એનું આ મિશ્ર મોહનીય ડાયલ્યુટેડ વર્ઝન અને આ સમ્યક્ત્વ મોહનીય ડાયલ્યુટેડ વર્ઝન એ તો છે જ નહીં ને સત્તામાં હજી.
અને અનંતાનુબંધી ક્રોધમાન માયલોભા રહેલા છે સત્તામાં. એટલે કેટલા હોય છે ત્યારે અનંતાનુબંધી ક્રોધમાન માયલોભા 4 પ્લસ આ મિથ્યાત્વ મોહનીય આ 1, એટલે ટોટલ આ 5 જ પ્રકૃતિ રહેલી હોય છે. પણ જ્યારે જેવી રીતે આ એનું ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ થાય છે અહીંયા એનું, અને ત્યારે પછી પણ ત્રિપુંજીકરણ કરે છે ને, ત્રિપુંજીકરણ એ પછી કરે છે એવી રીતે. અને ત્રિપુંજીકરણના પ્રોસેસમાં પછી આ શું કરે છે, ઉપશમ સમ્યક્ત્વમાં એના જે અત્યંત શુભ પરિણામો અધ્યવસાયોના કારણે શું કરે છે જીવ, જે મિથ્યાત્વ મોહનીય કર્મનો જે આ રસ છે ને એકદમ સ્ટ્રોંગ એવું નેગેટિવ રસ છે, એ રસમાં ઘટાડો કરે છે. અને મિશ્ર મોહનીય એ એવી રીતે આ જનરેટ કરે છે આ કર્મ દલિકો, અને હજી વધારે રસમાં ઘટાડો કરીને સમ્યક્ત્વ મોહનીય કર્મો ના દલિકો જનરેટ થાય છે. તો એવી રીતે ત્રિપુંજીકરણ, એટલે એવી રીતે અહીંયા આ બે પણ આવી જાય છે પ્રકૃતિઓ. એટલે પછી આ 7 થી 7 પછી આ કર્મના આત્મા સત્તા ઉપર એવી રીતે અવેલેબલ થાય છે આ, એટલે રહેલી હોય. પછી એની એક્ઝિસ્ટન્સ અહીંયા પછી સ્ટાર્ટ થાય છે. ઉપશમ સમ્યક્તની પ્રાપ્તિ વખતે ત્રિપુંજીકરણમાં કરણના કારણે આ બંને પણ પ્રકારોના કર્મો મિશ્રમોને મિથ્યાત્વ સમ્યક્ત મોહનીય કર્મ આ બંને પણ હવે એડ થાય છે આ. નહીં તો 26 હતી ટોટલ મોહનીય કર્મની 26 પ્રકૃતિ હતી, પણ હવે એ 26 માંથી 2 જનરેટ કરીને 28 કરી નાખે છે. ઓકે, તો આ દર્શન સપ્તક છે આ 7. તો હવે આ ઉપશમ સમ્યક્ત્વ એને એની હાજરી રહેલી છે આ એક જે અંતર્મુહૂર્ત સુધી એ ઉપશમ સમકિતિ બનીને રહેશે. તો ત્યારે એની હાજરીમાં આ જે દર્શન સપ્તક રહેલા છે, તો દર્શન સપ્તકને શું કરે છે, એને દબાવી નાખે છે આ. ઓકે, એને એવી રીતે દબાવે છે કે એને ઉદયમાં હમણાં તો એ આવી નથી શકતા, ન તો ઉદીર્ણ થઈને એટલે પાછળથી આવીને આગળ આવી નહીં શકશે, ઉદીર્ણ થઈ નહીં શકે. એવી રીતે આ શુભ પરિણામો વડે એ દબાવી નાખે છે ઉપશમ સમ્યક્ત્વમાં. એટલે એવી રીતે ઉપશમ આવે છે આવા ટાઈપના 7 જે દર્શન સપ્તકને ધ્યાન રાખવાનું. અને આ 7 પ્રકૃતિ સત્તામાં હોય છે પણ ઉદયમાં હોતા નથી, સત્તામાં રહેલા છે, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે કે આ 7 પ્રકૃતિઓ દર્શન સપ્તકનો વિપાકોદય કે રસોદય નથી હોતો. વિપાકોદય ક્યારે હોય કે ક્યારે કહેવાય કે જ્યારે કર્મો છે એ પોતાનું જે ફળ છે એ બતાડે, તો ત્યારે કહેવાય કે કર્મોનું વિપાકોદય છે. પણ શું એ પોતાનું ફળ બતાડે છે? નથી બતાડી શકતા. એનું ફળ શું છે દર્શન સપ્તકનું? એનું ઉદય હોય તો શું થાય? એનું શું ફળ છે? જીવને મિથ્યાત્વી બનાવે છે. વિપરીત દૃષ્ટિ, ખોટી શું કહેવાય કે જે સાચી શ્રદ્ધા છે, સાચું દર્શન છે, તો એને અટકાવે અને મિથ્યાત્વ દશા પ્રગટ કરાવે છે, ખોટી માન્યતા ઉત્પન્ન કરાવે છે. તો એનું એ વિપાક છે, એનું ફળ છે આ દર્શન સપ્તકનું. તો એ તો નથી બતાડતો ને, બતાડી નથી શકતા, કારણ કે એ ઉદયમાં આવવા દેતો નથી. આ દર્શન સપ્તકનું ઉપશમ દબાવી રાખ્યા છે, એટલે એનું વિપાકોદય થવા દેતો નથી. પછી કહે છે કે આ સમ્યક્ત્વનું કાળ એ કેટલું છે? જઘન્ય કે ઉત્કૃષ્ટ થી કહેવાય તો અંતર્મુહૂર્તનો જ છે. ઓછામાં ઓછો કહો તો પણ અંતર્મુહૂર્ત છે, અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કહો તો પણ અંતર્મુહૂર્ત જ છે. એ ખાસ ધ્યાન રાખવાનું. અને અંતર્મુહૂર્ત તો કેવું હોય છે? કઈ સ્પેસિફિક તો નથી ને. અંતર્મુહૂર્ત એટલે એક રેન્જ હોય છે, અમુક સમયથી કરીને કેટલું છે, બે ઘડીમાંથી એક સમય ન્યૂન, એટલું એક અંતર્મુહૂર્તનો એટલું રેન્જ છે. તો એ જઘન્ય અંતર્મુહૂર્ત કે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત, એટલે એક રેન્જમાં કેટલું પણ હોઈ શકે છે. પછી આ સમ્યક્ત્વ એ ક્યાંથી કયા ગુણ સ્થાનકે સુધી હોઈ શકે છે? તો કહે છે કે 4th થી કરીને 11મા ગુણ સ્થાનક સુધી હોય છે આ. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, ઉપશમિક સમ્યક્ત્વ જીવને 4થા થી પ્રગટ થઈ શકે છે અને 11મા સુધી ગુણ સ્થાનક સુધી હોઈ શકે છે.
અને આ ઉપશમ સંયુક્ત સંપૂર્ણ ટોટલ ભવચક્રમાં જીવાત્માને આ સંયુક્ત વધુમાં વધુ 5 ટાઈમ્સ 5 વખત પ્રાપ્ત થઈ શકે છે અને ત્યાર પછી તે આત્મા અવશ્ય મોક્ષમાં જાય છે. એટલે સંપૂર્ણ ભવચક્ર એટલે કે શું? આખો ભવચક્ર એટલે કે એન્ટાયર કેટલા પણ ભવો રહેલા, જેટલા પણ આપણે કરી શક્યા છીએ, કરી શકશું એટલા આખા. એટલે કે સ્ટાર્ટિંગ થી કરીને, સ્ટાર્ટિંગ ક્યારે હતું આપણું? આપણે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગમનમાંથી નીકળીને આપણે વ્યવહાર રાશિમાં આવ્યા, તો ત્યારથી કરીને જે છેલ્લું આપણે મોક્ષ મળી શકે ને, મોક્ષ મળી જાય તો એટલે ભવચક્ર એન્ડ થયું કહેવાય. તો આટલું જે પીરિયડ ઓફ ટાઈમ છે ને, આટલા એમાં કેટલા પણ ભવો હોઈ શકે જીવના, કેટલાકના સંખ્યાતા, કેટલાકના અસંખ્યાતા, કેટલાકના અનંતા, કેટલા પણ જે પણ હશે વ્યવહાર રાશિની અંદર. તો એમાં પછી એ કોઈ પણ જીવને ઓબ્વિયસલી વ્યવહાર રાશિમાં આવ્યા પછી જ થઈ શકે ને સમ્યક તો પ્રગટ થઈ શકે. અવ્યવહાર રાશિમાં તો બિલકુલ કોઈને પણ સમ્યક તો પ્રગટ તો થઈ જ નહીં શકે. અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગુણમાં સમ્યક પ્રાપ્તિ નથી. પણ વ્યવહાર રાશિમાં આવ્યા બાદ જીવોનું સંખ્યાતા કે અસંખ્યાતા કે અનંતા ભવોમાં જીવોને સમ્યક તો પ્રગટ થઈ શકે છે. અને કહેવાય કે પછી જેટલું પણ હશે ભવો એ કરીને પછી મોક્ષ મળી જાય. બરાબર. અર્ધપૂતગલ પરાવર્તન કાળ ની અંદર જ પછી જીવનું મોક્ષ અવશ્ય છે. એટલે કે કહેવાય કે હવે ભવચક્ર એનું વ્યવહાર રાશિમાં એન્ટર થઈને મોક્ષ મળ્યું, મોક્ષની પ્રાપ્તિ થઈ, એટલે અહીંયાથી એ પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી સુધી એટલું કહેવાય કે ભવચક્ર છે. એમાં જેટલા પણ સંખ્યાતા સંખ્યાતા કે અનંતા ભવ જેટલા છે એટલા એ કોઈ પણ પર્ટિક્યુલર જીવનો આટલો આખો ભવચક્ર કહેવાય. તો આટલા પીરિયડ ઓફ ટાઈમ ની અંદર જીવને કેટલા વખત મેક્સિમમ થી મેક્સિમમ 5 ટાઈમ્સ એ ઉપશમ સમ્યક તો પ્રગટ થઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. અને એના બાદ ત્યાર પછી એવું નથી કે હવે છઠ્ઠી વખત પણ પ્રાપ્ત થઈ શકશે કે સાતમી કે એવું નહીં. 5 વખત પ્રાપ્ત થાય અને પછી એના બાદ અવશ્ય જીવને મોક્ષની પ્રાપ્તિ તો થાય જ છે. એવું હોય છે, ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે રિપીટ અગેન ઔપશમિક સમ્યક્ત્વ સત્તા એન્ડ ઉદયમાં. તો અહીંયા દર્શન સપ્તક છે, તો એનો આન્સર આપણે કહીએ કે જે દર્શન સપ્તક છે તો એનો વિપાકોદય રહેલો નથી, એ ધ્યાન રાખવાનું. એ વિપાકોદય એટલે જયારે જીવને ઔપશમિક સમ્યક્ત્વ રહેલું હોય, પ્રગટ થાય છે, તો ત્યારે જે આ દર્શન સપ્તક છે એ સત્તામાં તો રહેલા છે, સત્તામાં જ છે. એટલે એને એ કર્મોને કાઢીને વાતાવરણમાં મોકલી નથી દીધા, એવી રીતે કાઢી જ નાખે આખો તો કે એને ક્ષય કહેવાય, સંપૂર્ણ ક્ષય કહેવાય. પણ એ સંપૂર્ણ ક્ષય નથી, પણ સત્તામાં જ છે. ઓકે. સાતે સાત પ્રકૃતિઓ પણ કેવી રીતે, કેવી અવસ્થામાં છે, રહેલી છે, એની સ્થિતિ કેવી છે, એના ઉદય દબાવેલા છે, એવી રીતે દબાવેલા છે કે પોતાનું એ ફળ નથી બતાડી, એટલે ઉદય થઈ જ નથી શકતો. અને જો ઉદય થાય તો ફળ બતાડી શકે ને. પણ એ મિથ્યાત્વ મોહનીય કર્મ રહિત આટલી ભૂમિ, આટલી એક અંતર મુહૂર્ત નું આટલું કાળ બનાવ્યું છે જીવને. અને એ વખતે જયારે આવી રીતે અંતરકરણ કરે છે તો ત્યારે શું મિશ્રમોને સમ્યક્ત્વ મોહનીય પણ રહેલા છે? તો ના, તે નથી રહેલા. ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ થયા બાદ પછી ત્રિપુંજીકરણ કરે છે અને ત્યારે આ મિશ્રને સમ્યક્ત્વ મોહનીય એ પ્રોડ્યુસ થાય છે. કારણ કે જીવ મિથ્યાત્વ મોહનીય કર્મના રસમાં ઘટાડો પણ સાથે સાથે કરે છે, એટલા માટે મિશ્રને સમ્યક્ત્વ મોહનીય એ પ્રોડ્યુસ થાય છે. આ બે ટાઈપના પણ કર્મો જનરેટ થાય છે, ઉત્પન્ન થાય છે આ સત્તામાં, એવી રીતે ત્રિપુંજીકરણમાં. પણ એ સત્તામાં હોવા છતાં પણ એ ઉદયમાં આવી નથી શકતા, કારણ કે અત્યંત શુભ અધ્યવસાય ના પાવરથી જીવે શું કર્યું છે, એને દબાવી રાખ્યું છે, એને શાંત કરી રાખ્યું છે. એના ઉદયને, આ સાતે સાત પ્રકૃતિના ઉદયને એને એવી રીતે દબાવી રાખ્યા છે કે એનું ઉદય થઈ જ નહીં શકે અને વિપાકોદય થઈ જ નહીં શકે. એટલા માટે કહેવાય કે આટલા એક અંતર મુહૂર્ત ઓફ પીરિયડ ઓફ ટાઈમ સુધી જીવને ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ થયેલું છે. આ અહીંયા જે 5 છે તો એ આપણે લગભગ પહેલાના ક્લાસમાં પણ આ ડિસ્કસ કર્યું હતું કે આ 5 છે તો એમાં 1+4 યાદ રાખવાનું. તો 4 કેવી રીતે ઉત્પન્ન થાય છે? જે શ્રેણીગત ઉપશમ સમ્યક્ત્વ છે એવી રીતે ઉત્પન્ન થાય છે. ઓકે. 4 વખતે ઉપશમ શ્રેણી
આખા ભવચક્રની અંદર 4 ટાઈમ્સ ઉપશમ શ્રેણી નું મંડાણ કરી શકે છે અને ત્યારે શ્રેણીગત ઉપશમ સમ્યક્ત્વ એને પ્રગટ કરી શકે છે. પ્લસ જે આ એક પ્લસ અને બીજું એ પણ ધ્યાન રાખવાનું કે એક ભવમાં મેક્સિમમ એટલી 2 વખત ઉપશમ શ્રેણી એનું મંડાણ કરી શકે છે. કર્મ ગ્રંથના મત મુજબ એક જ ભવમાં જીવ 2 ટાઈમ્સ ઉપશમ શ્રેણી નું મંડાણ કરી શકે, તો એના કારણે 2 વખત એક જ ભવમાં 2 વખત શું કરી શકે છે? શ્રેણીગત ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ કરી શકે છે. એ ધ્યાન રાખવાનું. અને જે અહીંયા બાકીનું જે એક છે એ તો આપણે પેલા શું જોયું હતું કે અસંખ્ય વખત એ પ્રગટ કરી શકે છે ઉપશમ સમ્યક્ત્વ. કેવી રીતે? જે આપણે જોયું હતું એ પ્રોસેસ દ્વારા જે 4 કરણ છે અને અંતરકરણ દ્વારા એ જેવી રીતે ઉત્પન્ન કરે છે એવી રીતે એ ધ્યાન રાખવાનું. હવે આપણું થઈ ગયું. હવે સેકન્ડ ટાઈપ ઓફ સમ્યક્ત્વ છે ક્ષાયક્ષમિક સમ્યક્ત્વ. તો ક્ષાયક્ષમિક સમ્યક્ત્વનું આપણે સમજી લઈએ કે એનું મિનિંગ શું છે અને કેવી રીતે પ્રગટ થાય છે. તો ક્ષાયોપશમિક ક્ષય પ્લસ ઉપશમ બંને પ્રક્રિયા રહેલી છે. અક્ષય પ્લસ ઉપશમ, તો એના કારણે એને ક્ષાયક્ષમિક સમ્યક્ત્વ કહેવાય છે. તો એમાં શું થાય છે કે ઉપશમ સમ્યક્ત્વનું જે અંતર્મુહૂર્તનો કાળ કમ્પ્લીટ થઈ જાય અને જો જીવનું સમ્યક્ત મોહનીય કર્મ જે છે ને, એટલે કે શુદ્ધ પુંજનું ઉદય સ્ટાર્ટ થાય ને જો, તો પછી કહેવાય કે હવે એ જીવનું ક્ષાયક્ષમિક સમ્યક્ત્વ પ્રગટ કરે છે. જીવ પ્રગટ થયું છે એ કહેવાય. તે પણ આપણે પહેલા પણ ડિસ્કસ કર્યું હતું કે ઉપશમ સમ્યક્ત્વનો આ ફોટો આપણે જોયું હશે. આપણે આ જોઈ લઈએ પાછળ. તો અહીંયા આપણને આ ફોટોમાં શું દેખાય છે? હવે જે અહીંયા અંતરું રહેલું હતું, પેલા તો આપણે ઉપશમ સમ્યક્ત્વ જોઈ લઈએ. તો અહીંયા દેખાય છે શું છે? ઉપશમ સમ્યક્ત્વનું અહીંયા અંતરું દેખાય છે ને. અહીંયા મિથ્યા તો મોહનીય કર્મ રહિત એના વગરની આખી આટલો એક અંતર્મુહૂર્ત દેખાય છે ને. અહીંયા એક પણ દલિત નથી મિથ્યા તો મોહનીય કર્મનું. બધાને અહીંયા શિફ્ટ કરી નાખ્યું છે અહીંયા પાછળની સ્થિતિમાં. હવે આટલું આંતરું નો કાળે આખો પસાર થઈ જાય ઉપશમ સમ્યક્ત્વ, એના બાદ શું થાય? એના બાદ જો જીવે શુભ અધ્યવસાયો એને ટકાવી રાખ્યા ને, તો પછી આ 3 પુંજમાંથી કયા પુંજનો ઉદય થશે? તો છે આ શુદ્ધ પુંજ, એટલે કે સમ્યક્ત મોહનીય કર્મનો ઉદય એ સ્ટાર્ટ થશે. અને આવી રીતે પછી શું થશે? આ ઉદય આવલિકામાં, એટલે કે આ શુદ્ધ પુંજ નું ઉદય સ્ટાર્ટ થશે. ઉદય આવલિકામાં દેખાય છે અહીંયા શુદ્ધ પુંજ નું ઉદય સ્ટાર્ટ થઈ ગયું છે. અને હવે જીવને સમ્યક્ત મોહનીય કર્મનો ઉદય ચાલુ થઈ ગયું છે. અને જીવે આ શુભ પરિણામો તો ટકાવી રાખ્યા છે. એના કારણે જીવ પહેલા ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરેલું હતું તો ત્યારે 4થા ગુણ સ્થાનકે તો રહેલું હતું, 4th ગુણ સ્થાનકે, પણ હમણાં પણ એને શુભ પરિણામો ટકાવી રાખ્યા અને શુદ્ધ પુંજનું ઉદય થયું છે. એટલે એ પડ્યો નથી નીચે, પણ એને ટકાવી રાખ્યું છે. 4th ગુણ સ્થાનક હજી પણ ટકાવી જ રાખ્યું છે. પણ એ સમ્યક્ત્વ કેવું છે? એવું હવે એનું ક્ષાયક્ષમિક સમ્યક્ત્વ પ્રગટ થયું છે એવી રીતે કહેવાય. તો એમાં શું છે? એટલે કે એમાં રીઝન શું છે કે જીવ હવે એનું ઉદય આવલિકામાં સમ્યક્ત મોહનીય કર્મનો ઉદય હવે સ્ટાર્ટ થઈ ગયું છે ને. એનું ઉદય સ્ટાર્ટ થઈ ગયું છે, એટલે કે ઉદય થાય છે જે કર્મનો, સમ્યક્ત મોહનીય કર્મનો, એનું પોતાનું એક ફળ બતાડે. એનું જે વિપાકોદય છે, એટલે કે વિપાક બતાડે, ફળ બતાડે, અને પછી ક્ષય થતો જાય. એટલે કે પછી આ જેટલી છે કર્મોનો દલીકો એ પોતાનું ફળ બતાડે. ઉદય સમય આવે તો ત્યારે ઉદયમાં એનું ફળ બતાડે અને પછી ક્ષય થઈ જાય. એટલે કે વાતાવરણમાં નીકળી જાય કર્મો. એ રીતે બધા નીકળતા ઉદયમાં આવતા આવતા નીકળતા જાય. એવી રીતે હોય, એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા એક ક્ષયની ક્રિયા તો ચાલુ જ છે. ક્ષાયક્ષમિક સમ્યક્ત્વમાં શું દેખાયું કે ક્ષયની ક્રિયા ચાલુ છે. કયા કર્મના ક્ષયની ક્રિયા ચાલુ છે? આ સમ્યક્ત મોહનીય કર્મ જે ઉદયમાં આવી રહ્યું છે એ પોતાનું ફળ બતાડે. ફળ શું છે? એનું ફળ શું છે કે જે
જીવને આ સમ્યક તો પ્રગટ થયું છે ને ગુણ, તો એમાં એ શંકા અતિચાર લગાડે, શંકા ઉત્પન્ન કરાવે, સંદેહ ઉત્પન્ન કરાવે અને અતિચાર એ લગાડે. પણ એનું આટલું પાવર નથી કે સમ્યક્ત્વને આ શું સમ્યક્ત્વનું જે એટલે કે કાઢી નાખે, એટલે કે ગુણનું આવરણ કરી શકે એવું આટલી તાકાત નથી. જે સમ્યક દર્શન ગુણ છે ને એનું આવરણ કરવાની તાકાત આ સમ્યક તો મોહનીય કર્મના નથી. કેમ તાકાત નથી? કારણ કે એનું રસ કેવું છે, નબળું રસ છે. આ મિથ્યા તો મોહનીય કર્મ એકદમ સ્ટ્રોંગ રસ હતું, જોરદાર પાવર હતું ને એનું. પાવર કેટલું, પાવરની ઇન્ટેન્સિટી કેટલી જોરદાર છે એની, કે જો એનું ઉદય થાય તો શું થાય? એના પાસે તાકાત છે કે સમ્યક દર્શન ગુણને નું આવરણ કરી શકે, એને ગુણનો ઘાત કરી નાખે એવું એનું છે તાકાત, આટલી જોરદાર તાકાત છે. પણ સમ્યક તો મોહનીય કર્મ એ કેવું છે, આ મિથ્યા તો મોહનીય કર્મ જ છે, બીજું કઈક અલગ નથી. કઈ શું છે? મિથ્યા તો મોહનીય કર્મનું જ એક વર્ઝન છે, પણ ડાયલ્યુટેડ વર્ઝન છે, જેમાં રસમાં ઘણું જ ઘટાડો કરેલું છે. એટલે એક નબળું વર્ઝન છે, આ નબળો છે. આ મિથ્યા તો મોહનીય કર્મ જ છે, પણ કેવું છે, એકદમ નબળું છે. એમાં કઈ તાકાત નથી કે ઘાત કરી શકે કઈ સમ્યક દર્શન ગુણ, આત્માના સમ્યક દર્શન ગુણને. આટલી તાકાત તો બિલકુલ નથી. પણ કેટલી તાકાત, જેટલી તાકાત છે નબળી છે એકદમ. પણ કેવી છે કે માત્ર એ સંદેહ કરાવે, શંકા કરાવે, આટલું છે એનું. તો એનું જે ફળ છે એ બતાડે, અને પછી ક્ષય થતો જાય, નીકળતો જાય, આત્મામાંથી નીકળતો જાય, વાતાવરણમાં ચાલ્યો જાય. એવી રીતે એ થતું જાય, એટલે ક્ષયની પ્રક્રિયા ચાલુ છે. પ્લસ સાથે સાથે ઉપશમની પણ પ્રક્રિયા ચાલુ છે. આક્ષેપ ક્ષમિક સમ્યક્તોમાં તો હવે ઉપશમ શું થાય છે, કોનું થાય છે? જે બાકીના જે કર્મો છે, અહીંયા આપણને દેખાય છે ને કે અહીંયા જે ત્રિપુંજીકરણ કરેલું હતું, તો એમાં આ ત્રણેય પુંજો છે. એક પુંજનો તો ઉદય ચાલુ છે, પણ બાકી બે પુંજોના શું થાય છે અહીંયા? તો જે મિશ્ર મોહની અને મિથ્યાત્વ મોહનીય કર્મનું શું થાય છે? તો એનું ક્ષપશમ થાય છે. એટલે કે હવે શું થાય છે કે બંને કન્વર્ટ થતા જાય છે. એટલે કે એમના બંને ના રસમાં ઘટાડો થાય છે. આ જીવના જે શુદ્ધ પરિણામો ચાલી રહેલા છે ને, શુદ્ધ પરિણામો, શુભ પરિણામો જે ચાલી રહેલા છે જીવના, એના પાવરથી શું થાય છે કે જીવનું જે સમ્યક દર્શન તો ગુણ પ્રગટેલું છે અને શુભ પરિણામો ચાલી રહેલા છે, એના પાવરથી આ મિથ્યાત્વ મોહનીય કર્મ અને મિશ્ર મોહનીય કર્મનું જે પાવર છે ને, આટલું જોરદાર પાવર છે, આનું જે રસ છે, રસમાં ઘટાડો થતો જાય છે. અને રસમાં ઘટાડો થઈને આ બંને કર્મો એ કન્વર્ટ થાય છે, સંક્રમણ થાય છે. મિશ્ર મોહનીયનું સમ્યક મોહનીય કર્મમાં કન્વર્ટ થાય છે, સંક્રમણ થાય છે, અને મિથ્યાત્વ મોહનીય કર્મનું સંક્રમણ થાય છે સંકિત મોહનીય કર્મમાં. એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે કહેવાય કે મિશ્ર મોહનીય કર્મનું શું ચાલુ છે? પ્રદેશોદય. મિશ્ર મોહનીય કર્મનું પ્રદેશોદય ચાલી રહેલું છે, અને મિથ્યાત્વ મોહનીય કર્મનું પણ પ્રદેશોદય ચાલી રહેલું છે. એટલે ઉદય થાય છે, પણ કેવા ટાઈપનું ઉદય? પ્રદેશોદય ટાઈપનું. એટલે કે શું થાય છે કે પોતાનું ફળ એ બતાડી શકતા નથી, પોતાનું ફળ નથી બતાડતા, પણ બંને કન્વર્ટ થાય છે સમ્યક મોહનીય કર્મના, અને એનું ફળ એ દેખાય છે. ઓકે, એટલે આપણે એમ પણ કહી શકીએ કે સમ્યક મોહનીય કર્મનું શું કેવા ટાઈપનું ઉદય છે? એક કેવું છે? વિપાકોદય કહેવાય છે. વિપાકોદય એનું ચાલી રહેલું છે, કે કહેવાય કે રસોદય પણ કહી શકાય, કે રસોદય ચાલુ છે એનું. અરે અહીંયા સમય થવા આવ્યું છે. ઓકે, આટલું એટલે આપણું થઈ ગયું ક્લિયર કે સમ્યક્ત્વ મોહનીય કર્મનું વિપાકોદય એટલે કે એ પોતાનું ફળ બતાડે છે, એનું ઉદય ચાલી રહેલું છે, અને પોતાનું જે સાચું ફળ છે, શું છે ફળ? કે અતિચાર વગેરે લગાડે છે, સંદેહ લગાડે છે, એનું એ ચાલુ છે. અને આ બંને બે કર્મો છે, મિશ્ર અને મિથ્યાત્વ મોહનીય કર્મ, એનું પ્રદેશોદય ચાલુ છે. એટલે કે પોતાનું ફળ નથી બતાડતા, પણ સમ્યક મોહનીય કર્મમાં કન્વર્ટ થઈને સમ્યક્ત્વ મોહનીયનું જે ફળ છે એ બતાડે છે. એ જ રીતે જે અનંતાનુબંધી જે કષાયો છે, આ જે ચાર અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ છે, એમનું પણ શું થાય છે? અપ્રત્યાખ્યાનીય કષાયોમાં એવી રીતે સંક્રમણ થાય છે. અનંતાનુબંધી
માં તેમાં શેમાં થાય છે? અપ્રત્યાખ્યાનીયમાં એનું સંક્રમણ થાય છે અને એવી રીતે શું કહેવાય છે કે અનંતાનુબંધીનું શું થાય છે? 4 કર્મોનું પ્રદેશોદય થાય છે. એટલે કે અનંતાનુબંધી 4 એ પોતાનું જે ફળ છે એ બતાડી શકતા નથી. બરાબર. પણ અપ્રત્યાખ્યાનીય 4 માં એ કન્વર્ટ સંક્રમણ થાય છે અને અપ્રત્યાખ્યાનીયનું જે ફળ છે એ ફળ બતાડે છે. એ ખાસ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આપણે શું જોયું કે કેવી રીતે આ ક્ષેપસમ સમ્યક્ત્વના પ્રોસેસ કેવી રીતે થાય છે. અહીંયા સમય થઈ ગયું છે તો નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણામ.